અર્જુનભાઈ, બંને ઓડિયો છે આપે જોયા છે. ગઈકાલે કુંવરજી બાવળીની વાત કરવામાં આવે, મોહન કુંડારિયાની વાત કરવામાં આવે. આ બંને નિવેદન અને સીએમનું ત્યારબાદ આજે બચાવની વાત આવી, કઈ રીતે જુઓ છો? મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ એમને પ્રમાણભાન ભૂલ્યા છે અભિમાનની અંદર, અને પોતાની જાતને આ દેશના માલિકો સમજી બેઠા છે. હું ભારતીય જનતા પાર્ટીને ચેતવવા માગું છું કે તમે બધા માપમાં રહો. આ દેશના બંધારણે એક લોકશાહી વ્યવસ્થા આપી છે. એ લોકશાહી વ્યવસ્થાની અંદર પ્રજા પાસે તમારા સેવક બનીને તમારે એની પાસે મત માગવા જોઈએ. ક્યાંક તમારી ભૂલ થઈ હોય તો માફી માગવામાં પણ પાછું નહીં પડવું જોઈએ. દેશની આઝાદીની અંદર પણ તમારું ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રદાન નથી. દેશને બનાવવામાં, દેશને એક રાખવામાં, દેશને જોડવામાં, એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કોઈ પ્રદાન નથી. એ લોકો જ્યારે આઝાદી સંગ્રામની લડાઈ લડતા હતા દેશ આખો, ત્યારે એ તો ભારતીય જનતા પાર્ટી તો બ્રિટિશરોની સામે રહ્યા હતા, એની જોડે રહ્યા હતા. 1942ની ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ વખતે ભારતીય જનતા પાર્ટી જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ તો મુસ્લિમ લીગ સાથે રહીને એમણે ત્યાં બંગાળની અંદર સરકાર બનાવી હતી અને ભારત છોડો આંદોલનને કચડી નાખવા માટે અંગ્રેજોને પત્રો લખ્યા હતા. આઝાદી પછી પણ દેશને એક રાખવાની અંદર ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સરદાર બિયનસિંહ અને અમારે છત્તીસગઢની સહિતના જે નક્સલાઇટ સામે લડનારા લોકો છે એણે શહીદી પૂરી છે. એટલે હવે જ્યારે તમને પ્રજાએ સત્તા આપી છે ત્યારે પ્રજાના પ્રશ્નોને શાંતિથી સાંભળવાને બદલે પ્રજાને ધમકી આપે કે અમને મત નહીં આપો તો હું તમારી મંડળી બંધ કરાવી દઈશ, તમારું પાણી બંધ કરાવી દઈશ, તમને રસ્તા નહીં આપે, તો મારે શબ્દો નહીં વાપરવા જોઈએ. મારે મુખ્યમંત્રી પ્રત્યે પણ મને ખૂબ આદર છે, મને કુંવરજીભાઈ બાવળિયા પ્રત્યે પણ આદર છે. હું ને વ્યક્તિગત કહેતો નથી, પણ ભારતીય જનતા પાર્ટીને કહું છું કે તમારા નેતાઓને સંભાળો. આ ભારતીય જનતા પાર્ટીના બાપનો દેશ નથી, આ જનતાનો દેશ છે અને જનતા એની માલિક છે. કોઈ ભારતીય જનતા પાર્ટી આ દેશને માલિક સમજે નહીં, નહીંતર આ કોઈ ગામમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે આગેવાને જવું ભારે થઈ પડશે. અર્જુનભાઈ, લાગે છે કે નેતાઓ છે તે હવે બેફામ વાણી વિલાસ કરે છે કોંગ્રેસનો કે ભાજપના, ખરેખર પ્રજાના મુદ્દાને વાત કરવાને બદલે હવે સીધા જ કે રાષ્ટ્રવાદ તો કે જાતિવાદના નામે ચૂંટણી થઈ છે? નહીં, જે મુદ્દાઓ છે દરેક વાતની અંદર રાજનીતિ લઈ આવવાની, ધમકી આપવાની, ગુંડાઓનો ઉપયોગ કરવાનો, સત્તાનો ઉપયોગ કરવાનો અને સંસ્થાઓનો, ચૂંટણી કમિશનનો ઉપયોગ કરવાનો, આરબીઆઈનો ઉપયોગ કરવાનો, સીબીઆઈનો ઉપયોગ કરવાનો, પોલીસનો ઉપયોગ કરવાનો, આ સંસ્થાઓને કામ નહીં કરવા દેવાની. અને આ ચૂંટણી વખતે જો કોઈ મત ના આપે તો કે તમારા ગામમાં 70% મત નહીં આપો, તમારા વોર્ડમાં નહીં આપો તો હું જોઈ લઈશ. આ પ્રકારની મનોવૃત્તિ છે એને પ્રજા બરોબરનો પછડાટ આપશે. આ વખતે પ્રજા માલિક છે. મત મારા મત વિસ્તારમાં મને મત આપવો કે ના આપવો એ મારી ક્ષમતા જોઈને પ્રજા નક્કી કરે. એને મત નહીં આપ્યો હોય તો એની વિવેક બુદ્ધિ છે, હું સારું કામ કરીને બતાવીશ. આ વાત કરવાને બદલે હવે હું જોઈ લઈશ. આ જે મનોવૃત્તિ છે એને કહીશ કે 23મી ડિસેમ્બરે ચૂંટણી થશે અને જ્યારે 23મી મેએ ચૂંટણીનું પરિણામ આવશે એ દિવસે ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટના ક્યાંય સરનામા મળશે નહીં. જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. દીક્ષિત, તો જે પ્રમાણે હાલમાં આ પ્રકારની ધમકીની રાજનીતિ અને તેના પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી રહી છે, જેમાં ભાજપના નેતાઓ જનતાને પોતાની માલિકી સમજી બેઠા હોવાની વાત કહેવામાં આવી રહી છે. લાયક નહોતા, એને મંત્રી અને મુખ્યમંત્રી બનાવી દીધા, એમને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવી દીધા. કોઈ પાર્ટી માટે કોઈ પરસેવો પાડ્યો નથી. એવા લોકો આવ્યા છે, જનતા માટે પરસેવો પાડ્યો નથી, મત લેવા માટે પરસેવો પાડ્યો નથી, માત્ર ભાષણથી મત મેળવે છે. એને પરિણામે આવી ભાષા અને આવું અભિમાન એ લોકોમાં આવી ગયું છે. બિલકુલ, તો આવી ભાષા અને આવું પરિણામ છે તેવું આવી ગયું છે તેવું અર્જુનભાઈ છે તેનું કહેવું છે. એટલે કે સીધા જ અર્જુનભાઈએ ભાજપ પર આક્ષેપ કર્યા છે. જી ચોક્કસ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ.